ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 લેક્ચર નંબર 6 માં આજે આપણે પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીશું। આપણને બધાને ખબર છે કે પરમાણુની વાત કરીએ તો પરમાણુના મુખ્ય 3 ઘટક કણો એટલે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। હવે પરમાણુના કુલ કદની સાપેક્ષે માનો કે આપણે એવું કહીએ કે પરમાણુનું કુલ કદ આટલું છે તો એનું કેન્દ્ર તો નાનું એવડું જ છે। આ નાના એવડા કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે। હવે બાકીનો બહુ મોટો ભાગ, આટલો ભાગ છે એમાં માત્ર ઇલેક્ટ્રોન છે। તો એવું નથી કે બધા જ ભાગમાં એક સરખા ઇલેક્ટ્રોન છે કે ભાઈ અહીંયા જેટલા છે એટલા જ અહીંયા છે, એટલા જ અહીંયા છે, એટલા જ અહીંયા છે, એવું નથી। ઇલેક્ટ્રોનની ગોઠવણી કોઈ ચોક્કસ ક્રમમાં થયેલી છે અને એ ક્રમને આપણે કક્ષાન, કક્ષકોને એવું નામ આપ્યું કે ભાઈ પહેલો મળી આવવાની સંભાવનાનો વિસ્તાર પહેલી કક્ષાન, પછી બીજી કક્ષાન, પછી ત્રીજી કક્ષાન, પછી ચોથી કક્ષાન। આમાં કોઈ ચોક્કસ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન રહેલા છે। હવે આખી પરમાણુની સંરચના સમજવી હોય તો આપણને ખબર છે કે પરમાણુના 3 ઘટક પ્રોટોન પ્લસ ન્યુટ્રોન પ્લસ ઇલેક્ટ્રોન। હવે આ બે તો કેન્દ્રમાં છે એટલે આને કેન્દ્રની અંદર કેન્દ્રમાં નાખી દઈને કેન્દ્રનું કદ ખૂબ જ નાનું છે એટલે આની ગોઠવણીની કોઈ સંભાવના નથી। આ તો બધા બાજુમાં પડ્યા છે કેન્દ્રમાં। હવે બાકી રહ્યા ઇલેક્ટ્રોન। તો ઇલેક્ટ્રોન આ સમગ્ર વિસ્તારમાં જુદી જુદી રીતે ગોઠવાયેલા છે। આ ઇલેક્ટ્રોન જે રીતે ગોઠવાયેલા છે એને એની ઇલેક્ટ્રોન રચના કહેવાય। અને તમને બધાને ઇલેક્ટ્રોન રચના વિશે ખબર જ છે। તમને બધાને ઇલેક્ટ્રોન રચના વિશે તો ખબર જ છે કે ભાઈ જુદા જુદા તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય। પણ આપણે એ ઇલેક્ટ્રોન રચનાને સાયન્સના વિદ્યાર્થી તરીકે બહુ વ્યવસ્થિત સમજીએ। આપણે 10મા ધોરણમાં સુધી ભણ્યા છીએ કે 1s, 2s, 2p, 3s, પણ એવું કઈ રીતે આવ્યું એના વિશેની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં તમને બધાને કદાચ યાદ હશે કે આપણે પરમાણુય કક્ષકોની ઉર્જા માટે જે 4 ક્વોન્ટમાંક છે n, l, ml આ કક્ષક માટે છે અને સ્પિન ક્વોન્ટમાંકને આપણે ms કીધું હતું આ ઇલેક્ટ્રોન માટે છે। આ ત્રણેય કક્ષક માટેના ક્વોન્ટમાંક છે। n અને l ના મૂલ્યની સાપેક્ષે આપણે એની ઉર્જા નક્કી કરી શકીએ છીએ કે n અને l નું મૂલ્ય n પ્લસ l ના મૂલ્યનો સરવાળો જેમ વધારે એમ ઉર્જા વધારે અને n પ્લસ l ના મૂલ્ય જેમ ઓછા એમ ઉર્જા ઓછી। પછી n પ્લસ l ના સમાન મૂલ્ય માટે n નું મૂલ્ય ઓછું હોય તો એની ઉર્જા ઓછી થશે। એના વિશેની આપણે વાત કરીશું જે આઉફબાઉનો સિદ્ધાંત સમજાવે છે। તો આઉફબાઉનો સિદ્ધાંત શું સમજાવે છે તો એને એક વાક્યમાં યાદ રાખવું હોય તો કક્ષકોનો ઉર્જાક્રમ। આઉફબાઉનો સિદ્ધાંત આપણને કક્ષકોનો ઉર્જાક્રમ સૂચવે છે। આઉફબાઉના સિદ્ધાંતથી કક્ષકોનો ઉર્જાક્રમ ખબર પડે। પૌલીનો સિદ્ધાંત છે એ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના ભરાવાની વાત છે। એક જ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય આવું આપણને પૌલીએ કીધું। અને હુન્ડનો નિયમ સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી। સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે હુન્ડનો નિયમ। તો આઉફબાઉ, પૌલી અને હુન્ડના નિયમ વિશે વાત કરીએ તો સૌથી પહેલો નિયમ, જો આ ત્રણેય નિયમ મોસ્ટ આઈએમપી છે, આ ત્રણેય નિયમ ઉપરથી આપણે
30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજશો અને આ ઇલેક્ટ્રોન રચના તમારે હર હંમેશ યાદ રાખવાની રહેશે. આ ઇલેક્ટ્રોન રચના આવડે એટલે તમે સમજો કેમિસ્ટ્રીના કોઈ પણ તત્વનું રાસાયણિક સંયોગીકરણ બહુ સારી રીતે સમજી શકશો. ક્યાંક ને ક્યાંક કોઈ કેટલું તત્વ જોડાય નથી જોડાતું, આ છે તે છે, એ બધા જ પ્રશ્નનો જવાબ તમને આ ઇલેક્ટ્રોન રચનાની સાપેક્ષે મહદ અંશે મળી રહેશે. એટલે ઇલેક્ટ્રોન રચના સમજીએ ને ઇલેક્ટ્રોન રચના સમજવા માટે આઉફબાઉ, પૌલી અને હુન્ડના નિયમ સમજવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલો નિયમ ભણીએ આઉફબાઉનો સિદ્ધાંત. આઉફબાઉનો અર્થ જર્મન ભાષામાં ગોઠવણી અથવા રચના થાય છે. આઉફબાઉ શબ્દનો અર્થ ગોઠવણી, ડાયરેક્ટ લખો તો પણ ચાલે, ગોઠવણી અથવા રચના થાય છે. અને આઉફબાઉએ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરી કે કક્ષકોની રચના એટલે કે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું. કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું આઉફબાઉના સિદ્ધાંતથી સમજાવી શકાય છે. કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે એ આઉફબાઉના સિદ્ધાંતથી સમજાવી શકાશે. અને એને એવું કીધું કે ધરા સ્થિતિમાં કક્ષકો, આઉફબાઉનો સિદ્ધાંત શું છે આ ખાસ લખીએ. ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. એટલે કે પહેલા ઓછી ઉર્જાવાળા અને પછી વધારે ઉર્જાવાળા. એટલે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. પછી ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય અને એ કક્ષક ભરાઈ જાય પછી ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન ક્રમશઃ ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ ભરાય છે. હવે ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ ભરાય છે એને સમજવા માટે આપણે કક્ષકોનો ઉર્જાક્રમ ભણવો પડે. તો કક્ષકોના ઉર્જાક્રમને સમજવા માટે આપણે કક્ષકોની ઉર્જા કઈ રીતે દર્શાવી શકીએ? તો કક્ષક માટે જેમ
એન પ્લસ એલનું મૂલ્ય ઓછું તેમ ઉર્જા ઓછી. તો એન પ્લસ એલનું મૂલ્ય જેમ જેમ ઓછું થતું જાય એમ ઉર્જા ઓછી થતી જાય. એટલે જે કક્ષક માટે એન પ્લસ એલનું મૂલ્ય સૌથી ઓછું હશે એની ઉર્જા સૌથી ઓછી હશે અને એમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે. તો એન પ્લસ એલનું મૂલ્ય ઓછું એમ એની ઉર્જા ઓછું અને એન પ્લસ એલના સમાન મૂલ્ય માટે જેમ એનનું મૂલ્ય ઓછું તેમ તેની ઉર્જા ઓછી થશે. આ વાક્ય આ રચના ટેક્સ્ટ બુકમાં નથી આપી પણ આ આપણા અવબહુના નિયમ માટે લખવી ખૂબ જ જરૂરી છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખીને લખવાની. તો કક્ષક માટે જેમ એન પ્લસ એલનું મૂલ્ય ઓછું થાય એમ એની ઉર્જા ઓછી અને એન પ્લસ એલના સમાન મૂલ્ય માટે જેમ એનનું મૂલ્ય ઓછું તેમ એની ઉર્જા ઓછી થશે. તો એના ઉપરથી આપણે સમજીએ કે કક્ષકોનો ઉર્જાક્રમ. હવે યાદ રાખવાનો છે આપણે કક્ષકોનો ઉર્જાક્રમ. આ કક્ષકોનો ઉર્જાક્રમ આપણે બધાએ ખાસ યાદ રાખવાનો છે. તો એન પ્લસ એલના સમાન મૂલ્યની સાપેક્ષે આપણે કક્ષકોના ઉર્જાક્રમને દર્શાવીએ અને સમજીએ તો આપણે લખીએ એનનું મૂલ્ય, પછી એના માટે એલના શક્ય મૂલ્ય અને એન પ્લસ એલનું મૂલ્ય. તો આપણે જે આગળ કોષ્ટક બનાવ્યું હતું એના જેવા જ કોષ્ટકની રચનાથી સમજીએ. તો આપણે લખીએ એનનું મૂલ્ય, એલના શક્ય મૂલ્ય, એન અને એલ પરથી કક્ષક, એન પ્લસ એલનું મૂલ્ય અને પછી ઉર્જાની સાપેક્ષે વાત. એનનું મૂલ્ય એટલે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય, એના માટે એલના શક્ય મૂલ્ય, એન અને એલ પરથી કક્ષક અને એન પ્લસ એલનું મૂલ્ય. અને આની સાપેક્ષે આપણે વાત કરીએ આપણે થોડુંક વધારે લખીએ જેથી તમને વધારે સમજાય. 5 સુધી લખીએ.
હવે આપણે સમજીએ n પ્લસ એલના મૂલ્યની સાપેક્ષે કક્ષકોનો ઉર્જાક્રમ. માનો કે n બરાબર 1 લઈએ તો એલનું એક જ મૂલ્ય શક્ય છે 0, કારણ કે એલના મૂલ્ય 0 થી n-1ના પૂર્ણાંક આવે અને 0 હોય એટલે આપણને ખબર છે s કક્ષક થાય, તો આના ઉપરથી દર્શાવી શકીએ કક્ષક થાય 1s. હવે n પ્લસ એલનું મૂલ્ય આના માટે 1 થાય, તો 1s માટે n પ્લસ એલનું મૂલ્ય 1 થશે. હવે માટો કે nનું મૂલ્ય 2 લઈએ, n બરાબર 2 હોય તો એલના શક્ય મૂલ્ય 2 છે, 0 અને 1. તો 2 0 ઉપરથી કક્ષકને 2s કહીએ અને 2 1 ઉપરથી કક્ષકને 2p કહીએ. તો 2s માટે n પ્લસ એલનું મૂલ્ય 2 થાય અને 2p માટે n પ્લસ એલનું મૂલ્ય 3 થશે. હવે એનાથી આગળ જઈએ તો એનનું મૂલ્ય 3 હોય ત્યારે એલના 3 મૂલ્ય શક્ય મળે, 0 1 અને 2. 3 0 0 હોય એટલે એસ કક્ષક, 1 હોય એટલે પી કક્ષક ને 2 હોય એટલે ડી કક્ષક. તો 3 0 ઉપરથી 3s કક્ષક, 3 1 ઉપરથી 3p કક્ષક ને 3 2 ઉપરથી 3d કક્ષક થાય. તો 3 0 3s માટે n પ્લસ એલનું મૂલ્ય 3, 3 1 મળશે 4 અને 3 2 મળશે 5. હવે માનો કે આપણે n બરાબર 4 લઈએ, મુખ્ય ક્વોન્ટમાંક nનું મૂલ્ય 4 લઈએ, તો એલના મૂલ્ય શક્ય 0 1 2 અને 3 થાય. 4 0 ઉપરથી 4s કક્ષક, 4 1 ઉપરથી 4p કક્ષક, 4 2 ઉપરથી 4d કક્ષક અને 4 3 ઉપરથી 4f કક્ષક થાય. તો n પ્લસ એલનું મૂલ્ય 4s માટે 4 થાય, આ 4 વત્તા 1 એટલે 5 થશે, 4 વત્તા 2 એટલે 6 થશે અને 4 વત્તા 3 એટલે 7 થશે. પછી માનો કે કક્ષા ક્રમાંક 5 લઈએ તો એલના શક્ય મૂલ્ય 0 1 2 3 અને 4. આપણને ખબર છે એ 0 માટે s કક્ષક એટલે આ 5s કક્ષક થઈ, આ 5p કક્ષક થઈ, આ 5d કક્ષક થઈ, આ 5f કક્ષક થઈ અને આ 5g કક્ષક થઈ. હવે n પ્લસ એલના મૂલ્યની સાપેક્ષે દર્શાવીએ તો 5 0 એટલે 5 થશે, 5 1 એટલે 6 થશે, 5 2 એટલે 7 થશે, 5 3 એટલે 8 થશે, 5 4 એટલે 9 થશે. અને કક્ષકોના ઉર્જાક્રમની સાપેક્ષે જો આપણે દર્શાવીએ તો એવું કહે છે કે n પ્લસ એલનું મૂલ્ય જેમ ઓછું તેમ ઉર્જા ઓછી અને n પ્લસ એલના સમાન મૂલ્ય માટે nનું મૂલ્ય ઓછું તેમ ઉર્જા ઓછી. તો n પ્લસ એલનું સૌથી ઓછું મૂલ્ય કેટલું આવ્યું? 1. એટલે આપણે સૌથી પહેલી કક્ષક દર્શાવશું 1s. કઈ દર્શાવશું? 1s. 1s કરતા વધારે ઉર્જા ધરાવતી કક્ષક કઈ? તો આ 2 એટલે 2s. એના કરતા વધારે જો તો 3 વાળા 2 આવ્યા, કઈ કઈ? તો 2p અને 3s. n પ્લસ એલના સમાન મૂલ્ય 3 વાળી 2 કક્ષક 2p અને 3s. તો n પ્લસ એલના સમાન મૂલ્ય માટે જેમ nનું મૂલ્ય ઓછું તેમ ઉર્જા ઓછી, એટલે આના માટે 2 ને આના માટે 3 એટલે 2p ની ઉર્જા ઓછી થાય, એટલે 2p પહેલા આવશે, પછી આવશે 3s. પછી 3 પૂરું થયું, પછી 4 વાળી 2 કક્ષક જો 3p અને 4s, તો પહેલા 3p આવશે ને પછી 4s આવશે, એટલે 3s પછી આવશે 3p પછી આવશે 4s. પછી 4 મૂલ્ય પૂરું થયું, પછી 5 વાળી જુઓ 3 છે, એક 3d, એક 4p અને એક 5s. તો 3d માટે n પ્લસ એલનું મૂલ્ય 5, 4p માટે 5 અને 5s માટે 5, પણ આના માટે 3, આના માટે 4 અને આના માટે 5. એટલે પહેલા 3d આવે, પછી 4s 4p આવશે, પછી આવશે 5s. તો 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s. પછી 5s પૂરી થઈ, પછી આવશે n પ્લસ એલના 6 મૂલ્ય. તો 6 મૂલ્ય માટે આવશે 4d
5p અને 6s, તો 5s પછી આવશે 4d 5p 6s, એટલે n પ્લસ એલનું મૂલ્ય આ 4d 5p અને 6s માટે 6 થયું. પછી 7 વાળાની વાત કરીએ તો 7માં આવશે 4f 5d 6p અને 7s, એટલે 4f 5d 6p અને 7s. 7s પછી આવશે n પ્લસ એલનું મૂલ્ય 8, એટલે 5f પછી આવશે 6d 7p અને 8s, એટલે 5f 6d 7p અને 8s. પણ 7p એ આપણું આવર્ત કોષ્ટક પૂરું થઈ જાય છે. 8s આના પછી આવે, પણ ત્યાં સુધીની જરૂર જ નથી પડતી. આટલે સુધીમાં જો આપણા આવર્ત કોષ્ટક પૂરા થઈ જાય છે, એટલે હવે આપણે સમજીએ કે n પ્લસ એલનું મૂલ્ય આના માટે લખતા જઈએ. જોઈજો, બધી કક્ષક માટે n પ્લસ એલનું મૂલ્ય લખીએ તો 1s માટે n પ્લસ એલનું મૂલ્ય 1 થાય, 2s માટે 2 થાય, 2p એટલે 2 ને 1 એટલે આના માટે 3 થશે, 3s તો આના માટે 3 0 એટલે 3 થશે. તો તમે જો 2 માટે 3 આયા, પણ એનનું મૂલ્ય ઓછું હતું, એની ઉર્જા ઓછી લખીને એનનું મૂલ્ય વધારે, એની ઉર્જા વધારે. પછી 3p માટે n પ્લસ એલનું મૂલ્ય 3 વત્તા 1 એટલે 4, આના માટે 4 વત્તા 0 એટલે 4. 3d માટે 3 વત્તા 2 એટલે 5, 4 વત્તા 1 એટલે 5 અને 5 વત્તા 0 એટલે 5. તો 5 મૂલ્યવાળી 3 n પ્લસ એલનું મૂલ્ય 5 હોય એવી 3 કક્ષક 3d 4p અને 5s, આ બધા માટે n પ્લસ એલનું મૂલ્ય 5 5 થાય, પણ સૌથી ઓછી nનું મૂલ્ય 3d માટે, એટલે એની ઉર્જા ઓછી. પછી 4p ને પછી 5s. પછી 4d માટે n પ્લસ એલ 6, આના માટે n પ્લસ એલ 6 અને આના માટે n પ્લસ એલ 6. પછી આના માટે n પ્લસ એલનું મૂલ્ય 4 3 એટલે 7, આના માટે 5 2 એટલે 7, આના માટે 6 1 એટલે 7 અને આના માટે 7 0 એટલે 7. તો જો n પ્લસ એલનું 7 મૂલ્ય ધરાવતી 4 કક્ષક મળી, 4f 5d 6p અને 7s. પણ એના માટે સૌથી ઓછું એનનું મૂલ્ય 4 આવ્યું, એટલે એની ઉર્જા ઓછી લખી. જો છઠ્ઠી કક્ષા કરતાં ચોથાની ઉર્જા વધી ગઈ, કારણ કે અહીંયા n પ્લસ એલનું મૂલ્ય 6 છે, n પ્લસ એલનું મૂલ્ય 7 છે. પછી 5f માટે n પ્લસ એલનું મૂલ્ય આવશે 5 3 8, આના માટે 6 2 8 અને આના માટે 7 5 એટલે 7 1 8. અને અહીંયા આપણું આવર્ત કોષ્ટક પૂરું થઈ જાય છે. એ કેમ પૂરું થાય છે એને પછી સમજીએ, પણ આ n પ્લસ એલના મૂલ્યને ખાસ યાદ રાખીએ. અને આ કક્ષકોનો ઉર્જાક્રમ તમારે આ ઉર્જાક્રમ 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d ને 7p, આ ઉર્જાક્રમ તમારે બધાએ 10 વખત લખવાનો છે કન્ટિન્યુ. પેજ હોય તમારું ચોપડા, એટલે આ બાજુથી શરૂઆત કરી અને અહીંયા સુધી કન્ટિન્યુ લખવાનો. આમ 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d ને 7p. કન્ટિન્યુ અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી તમારે આ ઉર્જાક્રમ બધાએ 10 વખત લખવાનો છે અને આ યાદ રાખવાનો છે. આ મોસ્ટ IMP છે, અને ક્યારેય ભૂલવાનો નથી. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p. ત્યાં સુધી તમારે કન્ટિન્યુ આ ક્રમ લખવાનો છે. હવે આપણી ટેક્સ્ટબુકમાં આ જ વસ્તુને ક્રમ પ્રમાણે આપી છે. તમે જોઈ શકો છો કે ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે એને હું બતાવું.
તો n+l નિયમને આધારિત કોષ્ટકોનું એક 2.5 કોષ્ટક આપ્યું છે. હવે આ કોષ્ટકમાં 1s 2s 2p 3s 3p 4s 3d 4p એટલે આ પ્રમાણે આપી છે. આપણે n+l શક્ય મૂલ્યની સાપેક્ષે વાત કરી છે. તમારે દોરવાનું આ પ્રમાણે થશે અને આના દોરો તો ચાલે, આના પછીની જે આકૃતિ છે એ તમારે બધાએ ખાસ દોરવાની છે. એટલે કે આ ક્રમને યાદ રાખવા માટે નીચે દર્શાવેલા તીરની દિશા કક્ષકોનો ક્રમ દર્શાવવાની દશા દર્શાવે છે. તો એને આપણે સમજીએ અને દોરીએ. તમારે બધાએ આ દોરવાનું છે. હવે જે હું દોરાવું એ તમારે બધાએ દોરવાનું છે. તો કઈ રીતે લખશો જો ધ્યાન રાખજો. આને લખવા માટેની એક સરળ ટ્રીક છે. વન એસ 2s અહીંયા જેટલો ગેપ રાખો ને આ બાજુ એટલો જ ગેપ રાખો. 2p પછી અહીંયા જેટલો ગેપ રાખ્યો એટલો જ આ બાજુ ગેપ રાખી અને 3s 3p અને 3d 4s 4p 4d અને 4f 5s 5p 5d અને 5f. માનો કે આપણા સમજવા માટે 5g લખીએ છીએ, આ લખવાનું નથી તમારે. 5f 6s 6p 6d 6f 7s 7p 7d અને 7f. અહીંયા તો પૂરું થઈ જાય છે છતાંય લખીએ 8s 8p 8d અને 8f. હવે આને ક્રમશઃ એક એક વધારતું જવાનું અને જ્યાં તીર વાગે ત્યાં આપણે જતું જવાનું. એટલે સૌથી પહેલી ઉર્જા છે એ 1s માં ભરાશે. 1s માંથી બહાર નીકળીએ અને પછી ત્રુટક રેખાથી પાછા જઈએ. પછી ત્યાંથી પાછા આવીએ એટલે સીધી લાઈન કરીએ તો 1s પછી આવશે 2s. 2s માંથી બહાર નીકળી અને ત્રુટક રેખાથી પાછા જઈએ પછી આવશે 2p અને 3s. ત્યાંથી બહાર નીકળીએ અને પાછા જઈએ. પાછા આવીએ એટલે પહેલી કક્ષક આવશે 3p. ત્યાંથી ના આવો એટલે આવશે 4s. 4s માંથી બહાર નીકળીએ અને પાછા જઈએ. પછી આવીએ તો પહેલા આવશે 3d પછી 4p પછી આવશે 5s. 5s માંથી બહાર નીકળીએ, જોજો એકે લાઈન લીવ નથી કરવાની હો, અને પછી એમનેમ આપણે પાછા જતા જઈએ. એટલે આવશે 4d 5p
પછી આવશે 6s, 6s માંથી આવીએ અને પાછા જઈએ અને પાછા આવીએ તો પહેલા આવશે 4f, 5d, 6p અને 7s. 7s માંથી બહાર નીકળીએ અને પાછા જઈએ અને અંદર આવીએ એટલે 5f, પછી આવશે 6d, 7p અને આમ જાવ તો 8s. પણ તમારે 7p જો 8s ભરાઈ જાય ને પછી 5g નો વારો આવે, પણ આપણે ક્યારેય 8s જ ભરાતી નથી, એટલે આમાંથી નીકળીને પાછા જઈને 5g નો વારો આવતો નથી, એટલે આ ભાગ આપણે લખતા નથી. અને 6f સુધી લખવાનું તમારે. અહીંયા 7d 7f ન લખો તોય ચાલે અને આ લાઈન ન લખો તોય ચાલે, કારણ કે 7p એ પૂરું થઈ જાય. તો જો આ પ્રમાણેનો ક્રમ લખીએ અને આ ક્રમને આની સાથે સરખાવીએ તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા 1s આવી, પછી આવી 2s, 2s માંથી આમ ગયા યામ આવ્યા આવી 2p, 2p માંથી આવી 3s, 3s માંથી આમ ગયા પાછા આવ્યા આવી 3p, 3p માંથી આવી 4s, 4s માંથી પાછા ગયા આવી 3d, 3d પછી આવી 4p, 4p પછી આવી 5s, 5s થી આવ્યા પાછા ગયા આવી 4d, 4d પછી આવી 5p અને પછી આવી 6s, 6s થી આમ ગયા પાછા આવ્યા આ આવી 4f, આ આવી 5d, પછી આવે 6p અને પછી આવી 7s, 7s થી પાછા ગયા આવી 5f, પછી આવી 6d અને પછી આવી 7p અને અહીંયા આપણું આવર્ત કોષ્ટક પૂરું થઈ જાય છે. તો આ ક્રમને આપણે આની સાથે સરખાવીએ. જો પહેલા 1s, 2s, 2p, 3s, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 3p, 4s, 3d, પછી આવ્યું 4p, 5s, પછી આવ્યું 4d, 5p, 6s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 4f, 5d, 6p, 7s, પછી આવી 5f, 6d, 7p, 5f, 6d ને 7p. તો આ આકૃતિ તમારે બધાએ દોરવાની છે. આ આકૃતિ પ્રમાણેના આ ક્રમને યાદ રાખવાનો છે અને આ n+l ના મૂલ્ય દર્શાવે છે. આ હું તમને અત્યારે ખાલી લખાવું છું, આકૃતિ આટલી જ દોરવાની છે. n+l ના મૂલ્ય જે હું અહીંયા લખું એ તમારે લખવાના નથી. આ n+l નું એક મૂલ્ય દર્શાવે, આ n+l ના 2 મૂલ્યવાળી, આ n+l ના 3 મૂલ્ય. આ રેખા જાય ને n+l ના મૂલ્ય હોય 4. જો 4 વાળી 2, 3p ને 4s. પછી અહીંયા આવ્યા ને તો 5 વાળી આવી, આ 3d એટલે 3 2, 4 1 ને 5 0, આ બધી 5 વાળી. પછી આ 6 વાળી આવી 4d 5p 6s, પછી આ 7 વાળી આવી 4f 5d 6p 7s. ત્યાંથી આવ્યા ને એટલે n+l ના મૂલ્ય 8 વાળી આવી 5f 6d 7p ને 7s. હવે આ તમારે બધાને પરફેક્ટ જ આવશે. કઈ રીતે? તો તમે જેટલો ગેપ અહીંયા છોડો ને એટલો જ અહીંયા છોડવાનો, એટલો જ અહીંયા છોડવાનો. કક્ષકો વચ્ચેના આડા ઊભા ગેપ એક સરખા હોવા જોઈએ. આ આકૃતિ પરફેક્ટ આવી જોઈએ. જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો, જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. એમ કરી અને આજે આપણે પરમાણવીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌથી પહેલો નિયમ એટલે અવબાઉના નિયમની વાત કરી. અવબાઉ એટલે ગોઠવણી અથવા રચના જેને ઇલેક્ટ્રોનના ભરાવાની વાત કરી કે ધરા સ્થિતિમાં કક્ષકો તેની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે.
પહેલાં ઓછી ઉર્જાવાળી પછી ક્રમશઃ વધુ ઉર્જાવાળી કક્ષકમાં જાય છે અને એ ઉર્જાક્રમ n+Lના મૂલ્યની સાપેક્ષે દર્શાવી શકીએ. આ લખવાનું આ અત્યારે સમજવા પૂરતું તમારે ફેરબુકમાં લખવાનું છે, પણ જ્યારે નિયમ પૂછાય ત્યારે આટલું લખ્યા પછી ડાયરેક્ટ આ આકૃતિ દોરી દેવાની. અહીંયા પછી આ ઉર્જા ઓછી થશે એમ કરી અને આ આકૃતિ દોરી અને કક્ષકોનો ઉર્જાક્રમ લખવાનો, ત્યારે તમારે આ n+Lના મૂલ્ય લખવાની જરૂર નથી. સીધો જ તમારે આ ક્રમ લખી નાખવાનો છે આના ઉપરથી. તો આટલું લખાણ અને આટલો એટલે તમારો અવબાઉનો નિયમ પૂરો થયો. અત્યારે સમજવા પૂરતો તમારે આ લખવાનું છે. પરીક્ષામાં પૂછાય તો આ લખવાની જરૂર નથી, સીધું જ આના પરથી આ દર્શાવીને આ ક્રમ લખી નાખવાનો.